હે ચાચી મમ્મી હું તમને શું કહું મારે તમારું ભાગ્ય આ વર્ષેથી અધૂરું મૂકી દેવું માન નથી રાખવું. ઈ મારે કાઈ નહીં, તમારા સસરાએ રે વહીવટ કરી લ્યો, બરોબર ને? એને ભોળા સમજીને મેં એને કીધું મારી માથે ટીટોળા નાખવા માંડ્યા. હવે મારે ગમે એમ કરીને હિંમત કરીને એને મારે કહેવા જવું જ જોઈએ. મારે તમને વાત કરવી છે. હું વાત કરવી? મારે તમારે ભાગ્ય નથી રાખવું. તો પણ કાઈ નહીં, હિસાબ કરી નાખો. હા તો કરી નાખો મારો હિસાબ. હાથી 5000 રૂપિયા મારે લેવાના થાય છે. હાલ્યો આ હિસાબ સોખો. શેના 5000? એક તો કઈ વધ્યું ને નથી. મારે તમને 5000 દેવાના. આજે નાજે લાવો છે ઉપર લાવો છે ઉપર શેઠ ને હું કઈ ઝાડવા દઉં છે. તો શેઠની જમીનમાં કઈ ન થાય તેમાં અમે શું કરી લે? અમે તો અમારી રીતે મહેનત કરતા હોય. મહેનત કરવી જોઈએ ને. તો અમે શું કઈ રાત ને ત્યાં શું કઈ રાહડા લેતા અમે રાહડા થી ને હરો છે આવીને આમ ઓલું આમ નીંદવાનું ઓલું આમ નીંદવાનું એની બધું બધાને વૈધું તને કેમ ન વૈધું? હા તો નો વધે. તમે જેવાને તેવા બિયારણ લઈને વ્યાવો અહીં અમારે શું કરવાનું? જેવું તું બિયારણ છે હાથી જેવું તેવું બિયારણ લઈએ એમાં 15 મણ કપાસ થયો વીઘે હું કાઢ લેવાનું? એક તો ભાવ નો દે 15 મણ કપાસ છે એમાં અમારે ઈ કરવાનું છે. આપણે રખડવામાંથી નવરા થાય તો હું રખડવા ગયા અમે? મારે બીજું કઈ નહીં. તું મારે 5000 રૂપિયા આપી દે. જો ભાઈ કા મારે 5000 રોકડા કરી દે અને નહીતર આ ઘઉં પકવી દે. ઘઉંમાં પાણી વાળજો. ઠેક હવે તમે કયો એમ બધું અમારે સાંભળો, તમે બે બાધોમાં તમાર બેન માથાકૂટ શેની વાટે થઈ? કઈ વધતું નથી. એમ નહીં, વાવ્યું તું હું કપા તો કપામાં કયું બિયારણ જીનતી વાવ્યું? એ આને ખબર હોય જીનતી લઈ આવી વાવવાનું કહી દઈએ. સાંભળો, ગોળકા ગામ આવ્યું ને ત્યાં છે ને બહુ સરસ નો કપાસ છે. ઈ છોકરાને લઈ લ્યો, દાદા હાલો ને ભેગો ભાગ્યા વાળો હાલો. આપણે જોઈ આવી અને તમે પરથી કપા વાવજો. તમાર નો વધે ને તો મને કેવું? એ મને નો કહેવાનું હોય, ઈ આને કહેવાનું હોય. મજૂર કોઈ દી કોઈનો થયો નથી ને થાય નહીં. મજૂર ને તમે ગમે એમ પપ્પા મજૂર તો હજી કોક નો થાય પણ જમાઈ હે ને ઈ જમ નામે કહેવાય એટલે બોલો મને હાલો ગોળકા. એમ કયો કપા હારો નથી થાતો, કપા હારો નથી થાતો. તમે ને તમાર ભાગ્યા વાળા બધાય રોદડા જ રોતા હતા. પણ અમારે થયો જ નથી તો અમારે પછી રોજલા જ રોવાનું રહે ને. પણ તમે અત્યારની સાલમાં અને આજની તારીખમાં બરાબર આ કપા જોઈ લ્યો તમે. આ ડિસેમ્બર મહિનો હાલે છે બરાબર, હા. અને આજની તારીખ જોઈ લ્યો અને આ કપા જોઈ લ્યો. અમારે તો આ 10 દિવસ પહેલા અમે તો રોટાવેટર મારી દીધી, ફૂકણી મારી દીધી છે. અને તો વીઘે 12 થી 15 મણ નીકળો. અરે અમારે આમાંથી અમે 22 થી 25 મણ તો ઉતારી લીધો છે. અમે અમારે અંદાજ આપું ને તો તમને હું કયો તમે તો મજૂરી શીખવી. આમ તમે આમ જોવો તમને એમ થાય ને કે હું ખોટું બોલું, પણ આ કાલા તો ખોટું નહીં બોલે ને. મેં આમાંથી રૂગ ઉતારી લીધો. કાલા તમને અમારે એવા દેવા પડે કે નહીં મારે? ઈ તો સોઈટા જ રહે ને. અને આ ઝીંડવા જોવો અમારા 1% માર્યું હોય ને તો લાગે એવા ભરાવદાર વજન જોવો ખાલી. તમે આમાંથી ઉતારી કેટલો લીધો? અમે આમાંથી કહું જ ખરી 22 થી 25 મણ ઉતારી લીધો ને હજી અંદાજ છે અમારો. હજી તો આમાં 22 થી 25 મણ ના તો ઝીંડવા એમણે કાચા ઝીંડવા પીરા છે. ઝીંડવા તમે જો ઝીંડવાની સંખ્યા, કાલા એટલા ઝીંડવા. બીજું તો ગયું ગીરે. આ વેરાયટી કઈ છે? આ વેરાયટી છે ને ઇલ્વદુર્ગ કંપનીની કોબરા 505 વાવી હતી અમે. કોબરા 505? યસ, કોબરા 505 આપણે વાવી હતી. અને આ ડિસેમ્બર મહિનામાં હજી આમ જોઈ લ્યો લીલો છમ ઉભો. ઈ તો બીજું તો એમ નહીં. આ વેરાયટી ની ખાસિયત તમે જોઈ? એના આમાં જો 5 પેશી ના ઝીંડવા છે. જો આમ આપણે 5 આંગળી ભેગી થઈને 5 પેશી ભેગી થઈને એટલે વાત જ પૂછો. મને વજન માં પાછો ભરાવદાર થાય હો, કઈ ઘટે જ નહીં ને. પણ મેં જોયું ને આગળ આ ડાબખો ખોલીને એમાં 7 8 9 કપાસિયા સુધીની તો પેશી છે. હા, પેશી માં કપાસિયા એમ છે. પછી આમાં તમારી બાજુ એક ઝીંડવામાં 8 50 કપાસિયા નીકળે. કેટલા વજનમાં તો ભરપૂર થવાનો છે. જો પછી ગ્રીનરી છેલ્લે સુધી રહેવાની છે, કેમ કે બિયારણ તાકાત વાળું વાપરું છે હવે. ગ્રીનરી તો છે ને બેન, એમ માની લ્યો કે અત્યારે તો આ સુસિયા ને એવી જીવા તો બહુ આવતી હોય. સાંભળો તમે, આ વેરાયટી અસર છે. એમ કહેવાય કે આમાં છે ને હાવ ઓછો એટેક છે. ઓલી કઈ ગુલાબી ઈયર આવે ને તમારા પાછી, અમારે તો ગુલાબી ઈયર ઈંડવામાં એમાં ધણ મૂકી દઈ કપાસમાં, ઉતારી દઈ, જીંડું ફાટે જ નહીં. અને સુસિયા જીવાત બે વસ્તુમાં આમાં છે ને તમે માનો તો હાવ ઓછી આવે. જ્વલલ આમ તમને કોક દીક જોવા મળે એવું છે. પણ એમ નહીં, આ ડિસેમ્બર મહિનો અત્યારે કપાસમાં આની ગ્રીનરી આનો ફાલ તો તમે જોવો. પણ હજી ફાલ કોઈ વિશ્વાસ ન કરે કે તમાર કપામાં ફાલ હશે. આમ તો જો આ એક ડાળખી છે વેતેકની, આમાં અમારે 15-17 ઝીંડવાનું ફ્લાવરિંગ છે. બોલો, હજી તો એટલું ઝીંડવાનું ફ્લાવરિંગ આવેલું છે. આમાંથી ઉતારી લીધો ઝીંડવા છે છતાં હજી ફૂલ આવવાનું તો ચાલુ જ છે. એટલે છેલ્લે સુધી તમને ફ્લાવરિંગ આપે એટલે તમારે છે ને ઉત્પાદન તો ડબલ થવાનું છે. થાય જ, હવે કપાસ હોય એટલે થાય જ. જો હજી તમે ખાસિયતમાં મને ઈ તો ભૂલાઈ જ જાય છે કેતા કેતામાં વાતુમાં તમે સડાવી દીધી. એમાં આ તમે આખા ફિલ્ડમાં જોઈ લેજો, આવી રીતે કપાસ જે ફાટેલો છે એમ ઉતારી લીધો. આ છતાંય જે વાહે રહી ગયો હોય એમાં તમે જોઈ લો ક્યાંય એકેય પેશીમાં હળેલો નહીં દેખાય તમને.
કાળો ડાઘ નહીં બહુ દેખાય કે સરસ. કપાસ ખરાબ નહીં અરે દેખાય. પણ આમ તો જો આ બહુ સરસ અને ગ્રીનરી. આમ તો જો આ ડાબખો મજૂરને ઉતારવામાં પણ હેલો પડે. અરે આમ તો જો ડફક નારાનો આમ અડો એટલે આવી જાય એમ. જો મજૂરને છે ને આ સરળ પડે ને એટલે પેલી પસંદગી આ કપા ઉતારવા મજૂર સામેથી આવે. એનું કારણ છે ફટ વાવણ્યું, શું કહેવાય, ખોહળો ભરાય, બાસ્કુ ખોહળો ફટ જ ભરાય બાસ્કુ એનો ભરાય ફટ, અને ફટ પૈસા આવે અને વજનમાં ઈ આ એમ છે. વજન એટલે તો ઝટ જોવો તમે આ કપાસિયાનો. આમ જો વજનમાં થાય ને એટલે એને દાડી વધુ મળે ને, દાડી વધુ હુજે છે. અને હવે આપણે છેલ્લે છે ને વાલજી દાદા પાસે મુલાકાત કરી, એક ખેડૂતથી બીજા ખેડૂત પાસે સલાહ લેવડાવી એટલે ખબર પડે. અને અમારે તો છે ને વાવવાનું જ છે આ બિયારણ. તો તમારે કેવું વાવવાનું છે? કોબરા 505. આ કપાસ કયો વાવ્યો છે? કોબરા સરસ, 505. બરાબર. અમારી સાઈડમાં દાદા અત્યારે કપાસ બધા નીકળી ગયા હા છે. નીકળી ગયા છે. તમારો કપાસ તો એકદમ ગ્રીનરી અને હજી એટલો ને એટલો 50% ફાલ હજી તો એવો ને એવો દેખાય છે. હા દેખાય છે. આ કઈ વેરાયટી છે? કોબરા, ઇલવા દુર્ગ કોબરા 505. 505. એમ નહીં દાદા, એટલે તમે આમાંથી કપાસ કેટલો ઉતાર્યો છે? 25 માં 25 મણ ઉતારી લીધો છે દાદાએ. જો હું કહી દીધી ને 25 મણ દાદાએ ઉતારી લીધો. હજી કેટલીક થાશે દાદા અંદાજે? 25 માં થશે. 25 મણ થાશે. અને તમે આ કેટલા વર્ષથી કપાસ 2 વર્ષથી. 2 વર્ષથી. અને આજ કંપનીનો આજ વાવો? કંપનીનો ભાવ ગયા વર્ષે 58 મણ વીઘે થયો હતો. અરે શું વાત છે દાદા. અમારી બાજુ તો 15 પેલી વીણી, બીજી વીણી 5 થવા હોય તો થાય ને કે નાઈ નાખવાનું પણ નથી એને. થોડો ખર્ચો કરવો પડ્યો. હા ઈ તો ખર્ચો તો દાદા અમે કરી છે, પણ અમારે છે ને આવું સારું બિયારણ નથી મળતું. પણ આપણે સારી એવી કંપનીનું બિયારણ વાપરતા નથી. એટલા માટે આપણે દવાઈ છાંટી છે, ખાતર એટલું નાખી, પણ અટક્યા છીએ ક્યાં કે મેન પાયામાં, કે આપણે બિયારણ જ સારું નથી વાપરતા. આજે 16/12/2025 અને મંગળવારે અમે આવ્યા હતા અહીંયા વિઝિટ માટે. તો તમે જોઈ લ્યો, આમાં હજી ફ્લાવરિંગ જોઈ લ્યો, ફૂલ જોઈ લ્યો, ઝીંડવા જોઈ લ્યો. અને ઝીંડવાનો વજન તો તમે વાત પૂછો માં એટલો. અને ઉતારી લીધેલો છે આમાંથી 25 મણ. એ તો તમે આગળ સાંભળ્યું છે. પછી તમારો પ્રશ્ન એવો થાય કે અમારે બેન એટલું બધું પાણી નથી. પાણી ન હોય ને તો ઇલ્વદુર્ગ કંપનીનો કોબરા કરીને આવે ને એમાં 777 નંબરની જાત આવે, તેનું તમારે વાવેતર કરવું. કે જેમાં ઓછું પાણી હોય ને તો પણ ઈ કપાસની વેરાયટીને ચાલે. એટલે અમુક કપાસની જાત એવી છે કે એમાં ઓછું પાણી એ ચાલે. અને આ કપાસ તો તમે સાંભળ્યું જ છે, કોબરા 505 હતો. એવું નથી કે આ બે જ છે, કંપની પાસે બીજી 2 પણ વેરાયટી છે, કે જેમાં કોબરા 7725 અને કોબરા 333. ત્રણેય તગડા, મતલબ કે. તો આ 4 જાત કોબરાની આવે છે. અને એવું જ નથી, તમારે કપાસમાં તો આમનું નામ છે જ, ઇલ્વદુર્ગ કંપનીનું કોબરા કપાસમાં તો નામ છે જ, પણ બીજી અન્ય ઘણા બધા બિયારણ છે, જેવા કે ધાણા, જીરું, ચણા જેવી અન્ય ઘણા એવા બિયારણ. ધાણા, જીરું, ચણા, મગ, તલ, એરંડા, ઘઉં, લાલ ડુંગળી, સફેદ ડુંગળી, પીળી ડુંગળી, બધી એટલી બધી વેરાયટીઓ રાખે છે આવડા આ લોકો. તો મતલબ કે બધી વેરાયટી રાખે, અને બધી વેરાયટીમાં ઉત્પાદનમાં તો દર વર્ષે વધારોમાં વધારો જ થવાનો છે. તો રાહ શેની જુઓ છો? આ વર્ષે કપાસ વાવવાના હોય તો ઇલ્વદુર્ગ કંપનીનો કોબરા, એમાંની કોઈ પણ તમારા ખેતીને ટૂંકમાં અનુરૂપ પાણી હોય તો 505, નો હોય તો 777 છે, 333 છે, પછી 7725 છે. તો એમાંથી તમને જે ફાવતી હોય એ. અને વધારે માહિતી માટે આપણે જે દાદાને મળ્યા હતા ને, એ દાદાનો નંબર નાખેલો છે કે કપાસમાં કઈ રીતે માવજત કરવી, કેટલી મહેનત પડે. અને અમુકને એમ થતું હોય કે બેન તમે હે ને એ કે એમનામ દાદા પાસે બોલાવડાવો, પણ દાદા એમના મોઢેથી તમારી જોડે પણ વાત કરશે ને તમને પણ માહિતી જોતી હશે ને તો આપવાના છે. તો રાહ શેની જુઓ છો? આજે જ અપનાવો.